કુંભાર રફીક હાજી દાઉદ નખત્રાણા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ. આજે ખતનાનો પ્રોગ્રામ રાખેલો હતો નખત્રાણા મતે 160 છોકરાએ લાભ લીધો અને એના સિવાય આપણે શરદી તાવ ઉધરસ ડાયાબિટીસ બ્લડ પ્રેશરનો પ્રોગ્રામ રાખેલો હતો. એમાં 101 દર્દી જેવો લાભે લીધો હતો. અને એના સિવાય અલ્હમ્દુલિલ્લાહ ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ રમજાન મહિનામાં શહેરીનું કામ કરી રહી છે. પ્લસ રમજાન મહિનામાં ફ્રૂટ સસ્તા ભાવે રાહત દરે આપે છે અને એમ્બ્યુલન્સ સેવા પણ આપી રહી છે ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ. એના સિવાય પણ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખીએ છીએ અને અલ્હમ્દુલિલ્લાહ આગામી સમયમાં સારો એવો નેક કામ માલિક અમારા પાસે લે એવા કામ પણ અમે કરવાના છે. અને આ બધામાં સહયોગ તમામ ટ્રસ્ટી ખિદમતે ખલ્કના કાદરભાઈ લોહાર છે, સલીમભાઈ લોહાર છે, સિકંદરભાઈ લંગા, મોહમ્મદ હુસેન ખત્રી, ગુલામ રાયમા, જુનસભાઈ કુંભાર અને ઘણા એવા ટ્રસ્ટી છે. એ બધાનો સાથ સહકાર બહુ અમને સારો મળે છે અને નખત્રાણાના આગેવાનો પણ અમને સારો સાથ આપે છે. અને એના સિવાય માલિક પાસે દુઆ છે કે અમારા પાસે સારા એવા કામ લે. ટ્રસ્ટ છે એ છે ને બહુ સારું કામ કરે છે. માલિક પાસે એવી દુઆ છે, તમામ ટ્રસ્ટી બહુ સારી મહેનત કરે છે. માલિક પાસે દુઆ છે કે એ લોકોની કમાણીમાં બરકત આપે અને એ લોકો પાસે પણ સારા કામ લે. આ કેમ્પ છેલ્લા 3 વર્ષથી કેમ્પ થાય છે. એનામાં ડૉક્ટર મુસ્તકીમ સાહેબ ગોંડલવાળા સેવા આપી રહ્યા છે. એનામાં પહેલા વર્ષે 80 છોકરા હતા, અત્યારે એના પછી 100 છોકરા હતા અને આજે 160 છોકરા હતા. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબનો પણ જે અમને આટલો સાથ સહકાર આપ્યો અને અમારી પાસે સેવા આપી. મુસ્લિમ લોહાર વાંડા સમાજવાડી એસટી વર્કશોપની સામે અહીંયા રાખેલી હતી. હા, પહેલાં પણ અહીંયા રાખેલો હતો અને પહેલા વર્ષે અમે સુરલ જમાતખાના મધ્યે રાખેલો હતો. સવારથી 8 વાગ્યાથી કરીને લગભગ છેલ્લા 3:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. એનામાં ઠંડુ પાણી, ચાય, નાસ્તો અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ઓછામાં ઓછા 800 થી 900 માણસ અહીંયા હાજરી આપી હતી. અહીંયા આવેલ તમામ નખત્રાણા તાલુકા, નખત્રાણા ગામ તે આવેલ બધા મહેમાન અગ્રણી અને એ લોકોનો બધાની તે દિલથી આભાર વ્યક્ત કરું છું ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. આભાર બધાનો અને આવતા સમય અમને એવો સહયોગ આપતા રહે જે અમે આવા કાર્ય કરતા રહીએ. ખિદમતે ખલ્કના જે સભ્યો છે તમામ સવારથી કરીને મહેનત કરે છે અને યુવા સર્કલ પણ મહેનત સારી કરી છે. એનું હું ખિદમતે ખલ્કના પ્રમુખ વતી આભાર વ્યક્ત કરું છું અને આવતા સમયમાં એવો સાથ અને સહકાર આપતા રહે જે સારા કાર્ય કરતા રહીએ અમે. મારું નામ ડૉક્ટર મુસ્તકીમ ખલીફા છે અને હું ખતના સ્પેશિયલિસ્ટ છું. મારા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આ 3જો કેમ્પ છે ખતનાનો. પહેલા કેમ્પમાં અમારે 80 ખંડ છોકરા થયા હતા અહીંયા કેમ્પની અંદર. બીજાની અંદર 100 ખંડ જેવું થયું હતું બીજા કેમ્પની અંદર. અને આ 3જો કેમ્પ છે એની અંદર 150 ખંડ 160ની આસપાસ છોકરા થયા છે અને 160માંથી બધા છોકરા સક્સેસ છે. કોઈ છોકરાને બ્લડ કે એવું કંઈ નીકળેલું નથી. અને ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટનું કામ પણ બહુ સારું છે અને આ ટ્રસ્ટ બધાને ફ્રીમાં કેમ્પ દર વર્ષે ફ્રી કેમ્પ કરાવે છે. આ ટ્રસ્ટ રમઝાન મહિનામાં પણ ફ્રૂટ સ્ટોર પણ કરે છે અને એમની પાસે મેડિકલની સુવિધા અત્યારે હાલમાં એમ્બ્યુલન્સ છે અને બીજી પણ છે અને ટૂંક સમયમાં એ લોકો ક્લિનિક પણ ચાલુ કરવાના છે. બરાબર. અને હું ચાહું છું કે આ ટ્રસ્ટ આવી જ રીતે કાર્ય કરતા રહે અને ટ્રસ્ટના જેટલા મેમ્બર છે એ બધાનો હું આભારી છું. આજરોજ નખત્રાણા મુકામે લોહાર સમાજવાડી ખાતે ખિદમતે ખલ્ક ગ્રુપ અંતર્ગત આજે સમજી લો કે ખતનાનો સુરતનો પ્રોગ્રામ ફ્રી યોજવામાં આવેલ. જેમાં લગભગ ઓછામાં ઓછા 150 જણાએ લાભ લીધેલ અને તે પૈકી આજે અમારા નખત્રાણા 4ના CHO કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ધ્રુવભાઈ જોશી, એના સાથે MPHWC કીર્તિભાઈ આપણે કાંતિભાઈ જોશી અને તાલુકા સુપરવાઇઝર તરીકે સલમાન પિંજારા અને અમારી સમગ્ર ખિદમતે ખલ્ક ગ્રુપની કમિટી જેમાં તન મન અને ધનથી અને ખરેખર આ સેવા કચ્છના છેવાડા સુધી
લોકોને સારામાં સારો લાભ મળે અને ખરેખર આ મોંઘવારીના જમાનામાં મિનિમમ 3500-4000 લોકોનું જે છે એ બચે અને ખરેખર ફ્રી ઓફ સેવા જેમાં આ ખિદમતે ખલ્ક ગ્રુપથી વતી ચા પાણી નાસ્તો એની સેવા આપવામાં આવી હતી અને ફ્રી દવા અને જેને કહ્યું કે સામાન્ય દર્દોની દવા ડાયાબિટીસ પ્રેશર અને જે પણ લાભાર્થી ખતનાનો કરાવેલ હતો તેને પણ મિનિમમ એ બાળકોની દવા જેને કોવિડ આયોડિન ટ્યુબ કોમ્પ્યુલમ સિરપ લ્યુસેટ્રિજિન સેફેક્સિન એન્ટીબાયોટિક વગેરે આવ્યા હતા અને એમાં ખાસ કરી રાજપૂતી ગોંડલના શ્રી મુસ્તકસિંહભાઈ સેવા દર વર્ષે એ લોકોને સેવા આપે છે અને મિનિમમ ચાર્જથી ખરેખર આ સેવાને આ લોકો અમારી સેવા જે છે યુવા સર્કલ છે ખિદમતે ખલ્ક ગ્રુપ છે એ બધું એને બિરદાવે છે જય હિન્દ. મારું નામ હાજી હારૂન મુસા લુહાર. આજે અમારી આ લોહાર સમાજવાડીમાં પ્રોગ્રામ રાખેલ છે. એમાં છોકરાઓને સોનત બેસવાનો ફ્રી ઓફ રાખવામાં આવ્યો છે. આજે અંદાજે 160 છોકરા ત્યાં સોનત બેસી ગયા. એમાં બીજા ડૉક્ટરો પણ સાથે આવ્યા હતા. એમાં આપણે પ્રેશર આપણો એ ફ્રી હતો, સુગર માપવાનો એ ફ્રી હતો, અનેક બીજી દવાઓ એ પણ ફ્રી હતી. આ સંસ્થા છે બહુ કામ સારો કરી રહી છે. એમાં મેન બે છે સલીમભાઈ અને રફીકભાઈ, બીજી એની સમિતિ છે. પછી રમજાન મહિનામાં પણ 1 મહિનો ફ્રૂટ જે માર્કેટનો ભાવ એનાથી પણ ઓછે એ આખો મહિનો ખરાવે છે. પછી આપણે અટાણે પણ કોઈ હોસ્પિટલ હોય કે દવાખાનામાં હોય કે અનેક બીજા હોય તો એ આજે પણ જો એને ફોન કરે તો ત્યાં પણ ટિફિન આજે દઈ આવે છે. બહુ અને બહુ મહેનત કરે છે. પછી અમારે ત્યાં એ ટ્રસ્ટનું એક એમ્બ્યુલન્સ પણ અમારા કાને હાજરમાં છે. કોઈ પણ તાલુકાનો માણસનો ફોન આવે તો એમ્બ્યુલન્સ 2 કલાકમાં ત્યાં પહોંચી જાય. બહુ સેવા કરી છે અને આ અમારી લોહારવાડા સમાજવાડી છે ને દરેક સમાજને હું એમ કહું છું કે જે આ કામ થયું એવો કામ કરો. તમે તમારા નામ મોબાઈલમાં નાખો, બીજા મેસેજ નાખો, અમે આવો કામ કરો. આ જે કામ એવો થયો છે કે સમાજને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. સારું કે એક છોકરાની અટાણે 3,3500 રૂપિયા લેવામાં આવે છે. આ મીન ફ્રી ઓફ, કોઈ કેને પૈસા લેવાનો નહીં. એમાં જમવાનો પણ સાથે રાખ્યો હતો, નાસ્તો, ચા પાણી બધી સુવિધા પૂરેપૂરી હતી. તો હું સમાજમાં પણ ભાઈઓને એ જાણ કરું છું કે તમે મોટા ભલે બનો છો પણ આવા કામ કરો તો તમારો સમાજમાં પણ નામ રહેશે ને આખિરમાં પણ નામ રહેશે. અસ્સલામુ અલૈકુમ.